નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા સિટી પોલીસે આરોપીને 9 વર્ષ બાદ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2016માં પંચમહાલની યુવતી વડોદરામાં મજૂરી કામ કરતી હતી ત્યારે શાંતુ નીનામાએ આ યુવતીની એકલતાનો લાભ લઈ તેનું અપહરણ કરીને એસટી ડેપો ખાતે લઈ ગયો હતો. ત્યારબાદ આ યુવતીને રાજકોટમાં એક અજાણ્યા મકાનમાં 20 દિવસ સુધી ગોંધી રાખી હતી. શાંતુ નીનામા સહિત 4 આરોપીઓએ 3 દિવસ સુધી આ યુવતી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં આ 3 આરોપીઓએ આ યુવતીને એમપીના કમલેશ નીનામાને સોંપી દીધી હતી, જ્યાં 20 દિવસ સુધી કમલેશ નીનામાએ પણ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ વર્ષ 2016માં આરોપી શાંતુ નીનામા, કમલેશ નીનામા, કૈલાસ ભાભોર અને કાંતુ ભાભોર સામે ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન વડોદરા સિટી પોલીસે 4 આરોપીઓ પૈકી શાંતુ નીનામાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેરબાન સીપી સાહેબ શ્રી વડોદરા શહેરનાઓ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની જે મુહિમ હાલ શરૂ છે તેના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશને છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નીનામા કે જે 2016માં જેના વિરુદ્ધ ગેંગરેપ અને અપહરણનો ગુનો દાખલ થયેલો છે. આ 4 આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલું નથી. આખરે 9 વર્ષ બાદ સીટીપીઆઈને બાતમી રાહે જે હકીકત મળી તો જામવા પોલીસ સ્ટેશને જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે જ કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ ઇલુ નીનામા છે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે. અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.